નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે કંઈક નવું. શું? ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થી માટે અતિશય મહત્વની એવી નવા વર્ષની સ્વ અધ્યયન પોથી. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષની સ્વ અધ્યયન પોથી વર્ષ 2025-26 ની સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 1 લોન્ચ થઈ ગઈ છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન આ બધા જ વિષયનો સમાવેશ થાય છે. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું નવી સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 1 ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેનું પહેલું યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ આજે આપણે ભણવાના છીએ. અને વાલા વિદ્યાર્થી મિત્રો, આખી સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન તમારી માટે પીડીએફ ફોર્મેટમાં પણ તૈયાર છે, જે પણ તમે અમારી પાસેથી મંગાવી શકો છો. પીડીએફ મેળવવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો કરીએ શરૂઆત યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. તો પહેલા આપણને આપ્યું છે અગેન્સ્ટ ધ ઓડ્સ, સામા પ્રવાહે. આ પાઠની થોડીક એવી સમજૂતી, રીડ ઇન અ બ્રીફ, ટૂંકમાં વાંચો. તો ચાલો વાંચીએ, સમજીએ શું કહેવા માંગે છે. ટ્રેક્સ ઓફ તાજનગર, કે તાજનગરના પાટા, ટ્રેક્સ ટુ તાજનગર. ધ પીપલ ઓફ તાજનગર વિલેજ નિયર ગોરેગાંવ, હરિયાણા, wanted a railway station in their village for 25 years. કે તાજનગરના લોકો, કે જે તાજનગર ગામ ગોરેગાંવની નજીક આવેલું છે. ક્યાં આવેલું છે? ગોરેગાંવની નજીક, હરિયાણામાં આવેલું છે. એમને વોન્ટેડ રેલવે સ્ટેશન, એમને રેલવે સ્ટેશન જોતું છે પોતાના ગામમાં. ફોર 25 યર્સ, 25 વર્ષોથી આ માંગણી કરી રહ્યા છે. when railway department said they had no money, જ્યારે રેલવે ડિપાર્ટમેન્ટ એવું કહ્યું કે તેમની પાસે પૈસા નથી, the villagers collected 21 lakh rupees themselves and built the station. વિલેજર્સે, ગામવાળાએ પોતાની રીતે 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને રેલવે સ્ટેશન બનાવ્યું. A team of 11 members collected money from farmers and villagers. ગામવાળાઓ પાસેથી અને ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવા માટે 11 જણાની ટીમ હતી. with amounts between 3000 rupees and 75,000 rupees, એટલે કે કોકે 3000 આપ્યા હોય, કોકે 75,000 આપ્યા હોય, આ રેન્જ હતી એમની. The station was ready in 2010. 2010 રેલવે સ્ટેશન તૈયાર થઈ ગયું, becoming India's first railway station. દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન તૈયાર થયું, built entirely with people's money, કે જે સંપૂર્ણપણે લોકોના પૈસાથી બનેલું હોય. Now villagers don't have to travel far to catch a train. હવે ગામવાળાને ટ્રેન પકડવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. ઓકે, તો બ્રીફમાં સૌથી પહેલી સ્ટોરી વાંચી લીધી. હવે એમાં બીજી સ્ટોરી પણ છે, સીતાપુર સ્લાઇડ. ચાલો એ પણ સમજીએ. મેરા ગાંવ પાવર, MGP, is a helping villages in સીતાપુર. સીતાપુરમાં એ ગામની મદદ કરે છે. ડિસ્ટ્રિક્ટ ઉત્તર પ્રદેશ જિલ્લામાં. get electricity by using solar power. ત્યાં ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરે છે સોલાર પાવર વાળી. They set up small solar grids that give 2 LED lights and a mobile charging point to homes for just 25 rupees a week. અઠવાડિયાના 25 રૂપિયા ભાવ છે, 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ, એટલું સેટઅપ આપે છે. This is cheaper than, cleaner than using kerosene lamps. તે cheaper એટલે કે સસ્તું છે, ક્લીનર એટલે કે સારું છે, સ્વચ્છ છે, સસ્તું અને સ્વચ્છ કોના કરતા? કેરોસીન લેમ્પ કરતા. થેન્ક્સ ટુ ધીસ, આની મદદથી પીપલ નાવ હેવ બેટર લાઇટિંગ ફોર કુકિંગ એન્ડ સ્ટડિંગ. લોકો પાસે હવે ભણવા માટે અને રાંધવા માટે સારી લાઇટિંગ ફેસિલિટી છે. સમ હેવ બીન સ્ટાર્ટેડ સ્મોલ બિઝનેસીસ, અમુક લોકોએ નાના ધંધા ચાલુ કર્યા છે, લાઈક વિવિંગ સાડીઓ વણવી, મેકિંગ ટેબલ ક્લોથ્સ, ટેબલના કપડા બનાવવા. The community helps set up them grids which also protect the environment and improve life in the village. ઓકે, ચલો હવે બીજું આગળની સ્ટોરી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની. પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી ઇન કેરળમાં છે. ઓપન્ડ ઇન 2013, 2013માં શરૂ થઈ. is the place for learning and activities specially for women. સ્ત્રીઓ માટે ભણવા માટેની અને પ્રવૃત્તિઓ કરવા માટેની શ્રેષ્ઠ જગ્યા. 2014માં, in 2014,
women started a group to hold workshops, film shows and discuss about family and work problems. કે 2014માં એક નવું ગ્રુપ શરૂ થયું કે જેમાં વર્કશોપ્સ, ફિલ્મ શોઝ થતા, ડિસ્કશન થતી, પારિવારિક ઝઘડાઓની, પ્રોબ્લેમ્સની બધી સમસ્યાનું સમાધાન આવતું. ધ લાઇબ્રેરી ગીવ વુમન અ સેફ સ્પેસ ટુ રીડ. લાઇબ્રેરી જે છે વુમનને આપતી, શું આપતી? એક સેફ સ્પેસ, એક સુરક્ષિત જગ્યા વાંચવા માટે, ભણવા માટે અને પ્લાન ન્યૂ આઈડિયાઝ, નવા આઈડિયાઓ વિચારવા માટે. લાઈક ક્રિએટિંગ અ સ્પેશિયલ રીડિંગ રૂમ, જેવા કે નવા નવા રીડિંગ રૂમ બનાવવાના. ઇટ હેલ્પ્સ વુમન ટુ ગ્રો થ્રુ આઉટ રીડિંગ, એજ્યુકેશન એન્ડ કલ્ચરલ પ્રોગ્રામ્સ, મેકિંગ એન એક્ઝામ્પલ ઓફ પ્રોગ્રેસ. કે જેનાથી સ્ત્રીઓ ભણી શકે, રીડિંગ કરી શકે અને કલ્ચરલ પ્રોગ્રામ, સાંસ્કૃતિક પ્રોગ્રામમાં તેઓ એક ઉદાહરણ બની શકે, આગળ વધી શકે, વિકસી શકે. તો એના માટે જે છે પલક્કડ જિલ્લામાં એક સરસ મજાનું ગ્રંથાલય પણ બનેલું છે, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. 3 સ્ટોરીઝ, 3 સ્ટોરી, 3 ભાગ. ઓકે, ચાલો કરીએ શરૂઆત સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની. એના પહેલા આપણે ગ્લોસરી ભણવાની છે. ગ્લોસરીમાં આપણને શબ્દ આપ્યા છે. જો અગેન્સ્ટ એટલે થાય છે વિરોધ, કન્ટ્રીબ્યુટર એટલે યોગદાન આપવું, રેઝોલ્યુશન એટલે ઠરાવ, ઓપરેશન એટલે કામગીરી, સ્મોકલેસ ધુમાડા વિહીન, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, સ્ટડિંગ એટલે અભ્યાસ, મોડર્ન એટલે આધુનિક, વિઝડમ એટલે બુદ્ધિ, ગાર્ડનિંગ એટલે થાય છે બાગાયત, બાગકામ, લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કાનૂની વિવાદો, ઓપોર્ચ્યુનિટીઝ એટલે થાય છે તકો, ઓડ્સ એટલે અડચણો, કેપેસિટી એટલે ક્ષમતા, કમિટી એટલે સમિતિ, સોલાર પેનલ્સ એટલે થાય છે સૌર પેનલ, કસ્ટમર એટલે ગ્રાહક, પોલ્યુશન એટલે પ્રદૂષણ, પબ્લિક લાઇબ્રેરી એટલે થાય છે સાર્વજનિક પુસ્તકાલય, ઇન્ફોર્મેશન એટલે માહિતી, એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણ, ફેમિલી કોન્ફ્લિક્ટ એટલે કે પારિવારિક સશક્તિકરણ, પારિવારિક સંઘર્ષ, સ્ટ્રેન્થ એટલે શક્તિ અને રીડિંગ રૂમ્સ એટલે થાય છે વાંચનખંડ. વિલેજર્સ એટલે ગામના લોકો, બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા, એફર્ટ્સ એટલે પ્રયત્નો, ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી, ઇન્સ્ટોલેશન એટલે સ્થાપન, બિઝનેસ એટલે વ્યવસાય, નોલેજ એટલે જ્ઞાન, વર્કશોપ્સ એટલે થાય છે કાર્યશાળાઓ, આર્ટ્સ એટલે કળાઓ, યુનિટી એટલે થાય એકતા અને બીકન એટલે થાય છે દીવા દાંડી. તો ચાલો આના આધારે કરીએ શરૂઆત આપણી. સેક્શન એ, પહેલો પ્રશ્ન કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને સવાલોના જવાબ આપવાના છે. તો ચાલો પેરેગ્રાફ વાંચીએ, સમજીએ અને પછી આપીએ સવાલોના જવાબ. પહેલું છે મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. કે ગામમાં જે 3000 લોકો રહેતા મોટા ભાગના એ ખેડૂતો હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. કે ગામમાં સ્ટેશન હોય એવી તીવ્ર ઈચ્છા હતી. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. બધાએ પોતપોતાની કેપેસિટી પ્રમાણે પૈસા આપ્યા હતા. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. કોકે 3000 આપ્યા હોય, કોકે 75,000 આપ્યા હોય. ધે ડોનેટેડ મની. તેમણે પૈસા આપ્યા અને ફોર ધ સ્ટેશન, સ્ટેશન માટે. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. અને જાન્યુઆરી 2008માં મેં બાંધકામ ચાલુ કર્યું. સેડ રણજીત સિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. આ વાક્ય રણજીત સિંહ, જે ભૂતપૂર્વ સરપંચ હતો, તે બોલ્યો છે. પહેલો સવાલ, વોટ વોઝ ધ મિનિમમ ડોનેશન. ઓછામાં ઓછું ડોનેશન કેટલું હતું? કેટલું હતું? ધ 3000 રૂપીઝ વોઝ ધ મિનિમમ ડોનેશન. ઓછામાં ઓછું ડોનેશન કેટલું હતું? 3000 રૂપિયા. પછી બીજું, ધ મેઇન ઓક્યુપેશન ઓફ ધ વિલેજર વોઝ. આમાં ઘણા એવું કરે ખબર છે સર, આમાંથી અલગ એક શબ્દ છે ઓક્યુપેશન. ઓક્યુપેશન, ઓક્યુપેશન ક્યાં છે? ઓક્યુપેશન, ઓક્યુપેશન એમ ન મળે. સવાલ સમજો. ધ મેઇન ઓક્યુપેશન એટલે કે મુખ્ય વ્યવસાય ઓફ ધ વિલેજર્સ વેર. કે ગામવાળાનો મુખ્ય વ્યવસાય શું હતો? તો ગામવાળાનો મુખ્ય વ્યવસાય શું હતો? તો જો અહીં લખ્યું છે મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ ફાર્મર્સ. ખેડૂતો હતા. મુખ્ય વ્યવસાય હતો ખેતીનો. લખીશું ફાર્મિંગ. બરોબર, ફાર્મર્સ નથી લખવાનું. એનો મુખ્ય વ્યવસાય, એનું મુખ્ય કામ શું હતું? કામ ફાર્મિંગનું, ખેતીનું કામ હતું. ફાર્મર્સ એટલે ખેડૂતો થાય. અહીંયા ફાર્મર લખી નાખો તો ખોટું પડે. ફાર્મર જે છે એ લોકોનું નામ છે. બરોબર, ખેડૂતો, ખેડૂતો જે કામ કરે એને કહેવાય ખેતી. ખેતી એટલે ઇંગ્લિશમાં લખવું પડે આપણે અહીંયા ફાર્મિંગ. ઓકે, આગળ વધીએ. ઓકે, કે છે there are a large number of people in the village. ગામમાં એવા ઘણા બધા લોકો હતા. who need to go to ગોરેગાંવ, દિલ્હી અને રેવા. કે જેને દરરોજ ગોરેગાંવ, દિલ્હી અને રેવા જવું પડે. there are students, વિદ્યાર્થીઓ પણ હતા. who go to colleges, જે કોલેજમાં જતા. till now, હજુ સુધી we had to either go to હાલીમંડી
ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન, ટ્રેન પકડવા માટે કાં તો હલીમંડી જવું પડે કાં તો પાટલી જવું પડે. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર, તાજનગરથી બંને સ્ટેશન 6 કિલોમીટર દૂર. વી થોટ, અમે વિચાર્યું કે વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ આઉટ ધ વિલેજ, તમે વિચાર્યું કે જ્યારે રેલવેની લાઇન ગામમાંથી જ પસાર થાય છે, વી વુડ હેવ અ સ્ટેશન હિયર, તો સ્ટેશન હોવું જોઈએ. બટ ધેટ ડિડન્ટ હેપન, પણ એ કાંઈ બન્યું નહીં. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982, એટલે 1982 માં ડિમાન્ડ કરી, માંગ કરી, એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને એ માંગણી કરતા જ રહ્યા. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ, પણ રેલવેએ અમને કહ્યું કે ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ્સ, તેમની પાસે પૈસા નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટની, અમે નક્કી કર્યું કે અમે અમારું નસીબ જાતે બનાવશું. આ વાક્ય બોલનાર છે હુકમચંદ, જે કમિટીનો મેમ્બર છે. ઓકે, ચાલો પેરેગ્રાફના આધારે પહેલો સવાલ છે, વાય ડીડ રેલવેઝ ડિનાય ટુ ગીવ ફંડ્સ. વાય એટલે કે શા માટે, ડીડ ભૂતકાળ દર્શાવે છે, ધ રેલવે ડિનાય, રેલવે ના પાડી, ટુ ગીવ ફંડ્સ પૈસા દેવાની, રેલવે પૈસા દેવાની ના પાડી, કારણ એની પાસે પૈસા નહોતા. યસ, લખીશું ધ રેલવેઝ ડિનાઇડ ટુ ગીવ ફંડ્સ બીકોઝ રેલવેઝ હેડ નો ફંડ્સ, રેલવે પાસે પૈસા ન હતા. પછી બીજું, વેન વોઝ ધ ડિમાન્ડ રેઝ, ડિમાન્ડ ક્યારે કરવામાં આવી, અહીંયા જોજો ને લખ્યું છે વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982, લખી નાખશું ધ ડિમાન્ડ વોઝ રેઝડ ઇન 1982, 1982 માં માંગ કરવામાં આવી હતી, ડિમાન્ડ કરવામાં આવી હતી. આગળ વધીએ. ત્રીજું છે કેરલા. ઇન કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ જિલ્લાનું સાર્વજનિક ગ્રંથાલય, લાઇબ્રેરી, પુસ્તકાલય, હેઝ બીન સેટઅપ, તૈયાર છે, એન્ડ રનિંગ, ચાલી રહ્યું છે, સિન્સ સપ્ટેમ્બર 2013, સપ્ટેમ્બર 2013 થી. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, એક આધુનિક સારી એવી લાઇબ્રેરી છે. ધ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, માહિતીનું, નોલેજનું, વિઝડમનું, કલ્ચરલ એક્ટિવિટીઝનું, રિસર્ચ એન્ડ રેફરન્સીસ, શેનું કેન્દ્ર છે, ઇન્ફોર્મેશનનું કેન્દ્ર છે, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સીસ, આ બધાનું કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ, પણ અલગ કારણોથી તે ન્યૂઝમાં છે. A third of its 1,000 members are women, તેના 1000 સભ્યોમાંથી 1/3 ભાગના સભ્યો સ્ત્રી સભ્યો છે. These women, આ સ્ત્રીઓ, supported by shared space, આ સ્ત્રીઓને shared space, જગ્યા આપવામાં આવેલી છે. The library offered them, લાઇબ્રેરીએ તેમને જગ્યા ઓફર કરી છે. Launched a women's unit, એમાં women's unit લોન્ચ કર્યું છે ફેબ્રુઆરી 2014 માં. The unit got together, યુનિટ એકત્ર થયું છે, to discuss the method of empowering women, મહિલાઓને સશક્ત કરવા માટે જે છે આ યુનિટ એકત્ર થયેલું છે. પહેલો સવાલ, ધ લાઇબ્રેરી ઇઝ ધ સેન્ટર ઓફ, આ લાઇબ્રેરી કેન્દ્ર છે, શેનું છે કેન્દ્ર, તો કેન્દ્ર છે નોલેજ, કલ્ચરલ એક્ટિવિટીઝ, વિઝડમ, ઇન્ફોર્મેશન, આ બધાનું કેન્દ્ર છે, રાઈટ. ત્યારબાદ વોટ ઇઝ અ સ્પેશિયલ અબાઉટ ધ લાઇબ્રેરી, લાઇબ્રેરી વિશે સ્પેશિયલ બાબત શું છે, વુમન્સ યુનિટ. The library's special thing is women's unit, સ્ત્રીઓ માટેનું જે અલગથી યુનિટ બનાવેલું છે તે એની ખાસ વાત છે. ઓકે, જો આ પહેલાનો જવાબ છે ને, the library is a center, તો અહીં બેઠો છે જો, a center for information, knowledge, wisdom, cultural activities, research and references, આવી રીતે બેઠો જવાબ લખવો હોય તો હાલો. The library is the center of, અધૂરું વાક્ય છે, પૂરું કરવાનું છે, center of, અહીંયાથી center for, for ની જગ્યાએ ઓફ લખ નાખવાનું, ઇન્ફોર્મેશન થી માંડીને રેફરન્સ સુધીનો બેઠો જવાબ તમે લખી શકો છો, નો પ્રોબ્લેમ એટ ઓલ. ઓકે, ચાલો વધીએ આગળ. સાતમું છે, હાઉ કેન યુ સે ધેટ ધ યુનિટ વર્ક્સ ફોર વુમન એમ્પાવરમેન્ટ. હાઉ કેન યુ સે ધેટ, તમે એવું કઈ રીતે કહી શકો કે ધ યુનિટ જે છે એ મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરતું. તો પેરેગ્રાફમાં એક લાઈન લખી છે, The unit got together to discuss method of empowering women. આ જે પેરેગ્રાફમાં લાઈન લખી છે ને, બસ આ લાઈન આપણો મુખ્ય જવાબ છે, બસ એટલું જ લખી નાખવાનું, આન્સર મળી જાય, માર્ક્સ મળી જાય, બસ વાત પૂરી, ડન થઈ જાય, ડન. હાલો આગળ વધીએ તો પેરેગ્રાફ, વિલેજ બાય વિલેજ, ગામે ગામ જઈને, MGP is building a network of low cost solar microgrids. ગામે ગામે જઈને MGP જે છે એ ઓછા ખર્ચામાં
સોલાર માઇક્રોગ્રિડ્સ પ્રોવાઈડ કરે છે. That provide 2 LED lights and a mobile charging point to all paying household. દરેક પેઇંગ હાઉસહોલ્ડ ને દરેક ઉપભોગકર્તાને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ અપાય છે. એટલે કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. કિંમત કેટલી? અઠવાડિયાના 25 રૂપિયા. ચીપર ધેન કેરોસીન. કેરોસીન કરતા સસ્તું. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. મહિનો પૂરો થાય ને ત્યાંની કોસ્ટ ડબલ થઈ જાય. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલાર પાવર જે ધુમાડા રહિત છે, સોર્સ ઓફ લાઇટ કે જેમાંથી ધુમાડા રહિત આપણને લાઇટ મળે છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ કે જે બેનિફિટમાં એડેડ કરે છે કસ્ટમર્સ હેલ્થ, કસ્ટમરની હેલ્થ માટે. પહેલો સવાલ, વોટ ડઝ એમજીપી પ્રોવાઈડ ટુ કસ્ટમર, કે એમજીપી જે છે એ કસ્ટમરને શું પ્રોવાઈડ કરે છે, શું આપે છે? શું આપે છે? જો અહીંયા ધ્યાન બેઠું લખ્યું છે. જો એમજીપી માઇક્રો that provide 2 LED lights and a mobile charging point. અહીંયા રહ્યો આ જવાબ આપણે લ્યો. એમજીપી શું આપે છે મળી ગયું આપણને. લખીશું એમજીપી provides 2 LED lights and a mobile charging point. રેડી? સિમ્પલ. પછી નવમું, how is the solar power harmless? સોલાર પાવર હાર્મલેસ, નુકસાન વગરનું કઈ રીતે છે? તો જો નુકસાન વગરનું કઈ રીતે છે ખબર છે? સ્મોકલેસ છે. સ્મોકલેસ છે, ધુમાડા રહિત છે, ધુમાડા વગરનું છે. એટલા માટે લખીશું સોલાર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, સો ઇટ ઇઝ હાર્મલેસ. સોલાર પાવર ધુમાડા રહિત છે, ધુમાડા વગરનું છે, એટલા માટે તે હાર્મલેસ છે, નુકસાન વગરનું છે. સિમ્પલ. આગળ વધીએ ની પહેલા તમારી માટે ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની, ધોરણ ખાલી 10 ની નહીં, ધોરણ 3 થી 10 ની વર્ષ 2025-26 ની નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે. એના તમામ ભાગો, એના તમામ વિષયો, એના તમામ યુનિટ, તમામ ચેપ્ટરના બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે. જે સોલ્યુશન તમે પીડીએફ ફોર્મેટમાં અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. વોટ્સએપ પર સોલ્યુશન જોતું છે, વોટ્સએપ પર પીડીએફ જોતી છે, મળી જશે. અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પીડીએફ મેળવવા માટે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમારે ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. આગળ વધીએ. રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. એક શોર્ટ નોટ લખવાની છે નીચેના પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને, અને શોર્ટ નોટનું નામ છે ધ રેલવે સ્ટેશન ઓફ તાજનગર. તાજનગરનું રેલવે સ્ટેશન આ નામ છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણને જે મુદ્દા આપ્યા છે ને, નીચે જે સવાલો આપ્યા છે ને, એ ખાલી સવાલોના આપણે જવાબ લખી નાખીએ ને તો પણ જે છે શોર્ટ નોટ આખી કમ્પ્લીટ થઈ જાય. જી હા, ઘણા બધા વહાલા વિદ્યાર્થી મિત્રોના મનમાં સવાલ હોય કે સર આખી શોર્ટ નોટ મોઢે નથી થતી, કેમ લખશું? તો અહીંયા તમને 4 સવાલો આપ્યા છે, એ ખાલી 4 સવાલના આખા જવાબ લખી નાખવાના. જવાબ કમ્પ્લીટ. જો જવાબ તૈયાર છે. There were a large number of people and students in Tajnagar who had to go to Goregaon, Delhi and Rewar. કે ઘણા બધા લોકો હતા કે જેને દરરોજ ગોરેગાંવ, દિલ્હી અને રેવાર જવાનું હોય. They had to either go to Hallimandi or Patli to catch a train. ટ્રેન પકડવા માટે કાં તો એને હલ્લીમંડી જવું પડતું, કાં તો પાટલી જવું પડતું. Both the stations are 6 kilometers away. એ બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. The railway line passed throughout the village. રેલવેની લાઈન તો ગામમાંથી જ પસાર થતી. So the people demanded a railway station in 1982. એટલે લોકોએ 1982માં રેલવે સ્ટેશનની ડિમાન્ડ કરી. But railways refused, saying that રેલવે એમ કહીને ના પાડી દીધી કે they did not have funds. એમની પાસે પૈસા નથી. So the villagers decided to build a station themselves. તેથી ગામવાળાએ નક્કી કર્યું કે તેઓ જાતે સ્ટેશન બનાવશે. Everybody contributed according to their capacity. બધાએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે પૈસા આપ્યા. Ranging from 3,000 rupees to 75,000 rupees. કોકે 3,000 આપ્યા, કોકે 75,000 આપ્યા, બધું અલગ અલગ છે. They pulled in 21 lakh rupees and built a railway station on their own. બધાએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા, બધાએ મળીને, અને પોતાની રીતે રેલવે સ્ટેશન બનાવી જ નાખ્યું. The station started operation on January 7, 2010. તે જાન્યુઆરી 7, 2010 થી જે છે સ્ટેશનનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ઓકે, શોર્ટ નોટ આખી કમ્પ્લીટેડ છે. ચાલો હવે આગળ વધીશું.
આગળ છે રાઇટ ધ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ લખવાના છે. ચાલો લખીએ. પેલું, ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ અ સ્ટેશન. ગામવાળા સોરી ગવર્મેન્ટે 21 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. ફંડેડ કર્યા હતા નહીં, ફોલ્સ આવે. પછી પાટલી એન્ડ રેવાર આર ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ફોર તાજનગર. પાટલી અને રેવાર જે છે ને એ નિયરેસ્ટ રેલવે સ્ટેશન છે, સૌથી નજીકના રેલવે સ્ટેશન છે. અહીંયા કન્ફ્યુઝન થાય ખબર છે? પાટલી અને રેવાર, હા બે નામ તો આવ્યા હતા પાઠમાં, બરોબર છે, સાચું છે, ફોલ્સ આવે. કેમ? કારણ કે હલ્લી મંડી અને પાટલી, હલ્લી મંડી અને પાટલી આ બે સ્ટેશન છે. રેવાર શું છે? તો રેવાર તો એવી જગ્યા છે કે જ્યાં લોકોને દરરોજ જવાનું હોય. પછી 14મું, રણજીતસિંહ વોઝ ધ સરપંચ ઓફ તાજનગર. તાજનગરના સરપંચ હતા. યસ, હા આવશે, ટ્રુ આવશે. 15મું છે ધ સોલાર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન લેમ્પ. કે સોલાર પાવર કેરોસીન કરતા સસ્તું છે, બરોબર, ચીપર છે, હા છે, ટ્રુ આવે. આગળ વધીએ. 16મું, ધ વિલેજર્સ ઓફ સીતાપુર વેર ક્યુરિયસ ટુ સી ઇન્સ્ટોલેશન પ્રોસેસ. સીતાપુરના લોકો બહુ જ આતુર હતા આ ઇન્સ્ટોલેશન જોવા માટે. યસ, હતા. 17મું છે ધ સોલાર પેનલ ઇઝ ઇન્સ્ટોલ્ડ ઇન ધ સાઉથરી ડાયરેક્શન. કે સોલાર પાવરને સાઉથ ડાયરેક્શનમાં રાખવામાં આવે છે. જવાબ આવશે, ફોલ્સ આવશે. 18મું, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર હિઝ એક્ટિવિટીઝ. પોતાની પ્રવૃત્તિ માટે તે યુનિક છે, તો ટ્રુ. 19મું છે ધ લાઇબ્રેરી પ્રોવાઇડ્સ હાઉસ હોલ્ડ થિંગ્સ ટુ ઇટ્સ મેમ્બર. કે લાઇબ્રેરી જે છે એના મેમ્બર્સને હાઉસ હોલ્ડ થિંગ્સ, ઘરની વસ્તુ પ્રોવાઈડ કરે છે. ફોલ્સ, એવું કંઈ આપતી જ નથી હો ભાઈ. પછી 20મો સવાલ છે ધ વુમન હેઝ અ સેપરેટ યુનિટ ઇન ધ લાઇબ્રેરી. સ્ત્રીઓ માટે અલગથી લાઇબ્રેરીમાં એક યુનિટ, એક દળની વ્યવસ્થા છે. તો યસ, વાત સાચી છે, જવાબ આવશે. બધાય ટ્રુ ફોલ્સ ને શાંતિથી વાંચવા, સમજવા ને પછી જ આગળ વધવું, આ ખાસ નોંધ લેવી. રેડી? આગળ વધીએ. આગળ વધીએની પહેલા ખાસ નોંધ, વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ધોરણ 3 થી 12 ની નીચેની બધી પીડીએફ અને પીપીટી અવેલેબલ છે, તૈયાર છે. શું શું? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી ને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્ન સોલ્યુશન, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે ને, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપ પર મંગાવી શકો છો. અને એપ્લિકેશન પરથી તમારે પીડીએફ જોતી છે તોય મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, જેમાંથી પણ તમે પીડીએફ મંગાવી શકો છો. આગળ વધીએ સેક્શન બી તરફ, કે છે સપોઝ યુ આર ધ સરપંચ ઓફ યોર વિલેજ. ધારો કે તમે ગામના સરપંચ છો. What will you do to connect your interior village to the highway crossing by? બરોબર, કે તમે હાઈવે ને ટચ કરાવવા માટે તમે શું કરો એ લખવાનું છે. બરોબર, ધીસ ઇઝ યોર સેલ્ફ એક્ટિવિટી. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. ઓકે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના સવાલોના જવાબ આપો. ચાલો, તે પેરેગ્રાફ તૈયાર છે. ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ ઓફ મુંબઈ એન્ડ અમદાવાદ. ભાવનગર એરપોર્ટ તે ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ અને અમદાવાદથી જોડાયેલું છે વિથ ડેઇલી ફ્લાઇટ ફ્રીક્વન્ટલી. રોજની ફ્લાઇટ હોય ત્યાં. ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન ઇઝ ધ ટાઉન ઓફ ઢસા. ઢસા જે છે સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે, જે 50 કિલોમીટર દૂર છે પાર્કથી. ધ હિસ્ટોરિકલ ટાઉન ઓફ વલ્લભીપુર ઇઝ અબાઉટ 30 કિલોમીટર અવે. જે એક ઐતિહાસિક શહેર વલ્લભીપુર જે છે એ 30 કિલોમીટર દૂર છે. ધ બ્લેક બક ઇઝ ઓલ્સો નોન એઝ ધ કૃષ્ણ જિનકા ઇન તેલુગુ લેંગ્વેજ. તેલુગુ લેંગ્વેજમાં એને બ્લેક બકને જે છે કૃષ્ણ જિનકા કહેવાય છે. ઇટ હેઝ બીન ડિક્લેર્ડ ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશના રાજ્ય પશુ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અધર લોકલ નેમ્સ, બીજા લોકલ નામ છે આ સ્પીસીસ માટે: કાલા હિરણ, સાસિન, ઇલરાની માન, કૃષ્ણ મૃગા એન્ડ કનમૃગા એન્ડ કલ્વિત ઇન મરાઠી. મરાઠીમાં કલ્વિત કહેવાય છે. તો પહેલો સવાલ, ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ કનેક્ટેડ વિથ ભાવનગર આર ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આવશે મુંબઈ એન્ડ અમદાવાદ.
with daily flight frequency. બીજો સવાલ છે how far is ઢસા from park? પાર્કથી ઢસા કેટલું દૂર થાય? ખાલી 30 કિલોમીટર લખીશું. સોરી 50 કિલોમીટર. ઢસા is 50 કિલોમીટર far from park. પછી 23મું બ્લેક બક ઇઝ અ સ્ટેટ એનિમલ ઓફ. બ્લેક બક રાજ્ય પશુ છે કોનું? આંધ્રપ્રદેશનું. 24મું છે બ્લેક વોટ ઇઝ બ્લેક બક કોલ્ડ ઇન મરાઠી? કે મરાઠીમાં બ્લેક બકને કયા નામે ઓળખાય છે? તો કયા નામે ઓળખાય છે? બ્લેક બક ઇઝ કોલ્ડ કલ્વિત ઇન મરાઠી. એને મરાઠીમાં કલ્વિત કહેવાય છે. ત્યારબાદ છે ઇફ યુ આર લિવિંગ ઇન અમેરિકા. જો તમે અમેરિકામાં રહેતા હોય એન્ડ વોન્ટ ટુ વિઝિટ વેળાવદર, અને તમારે વેળાવદર જવું હોય, વોટ વુડ યુ બી ટ્રાવેલિંગ પ્લાન? તમારો ટ્રાવેલિંગ પ્લાન શું હશે? સીધું વિમાન પકડીને બેસી જવાનું. સિમ્પલ. માય ટ્રાવેલિંગ પ્લાન ટુ વિઝિટ વેળાવદર એન્ડ સી ધ બ્લેક બક. સિમ્પલ. ચાલો આગળ વધીશું. રીડ ધ કેશ મેમો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. માહિતી વાંચો ને માહિતીના આધારે સવાલોના જવાબ આપો. માહિતી છે કઈક આવી. મા પિનોઝ પિઝા મન થઈ ગયું. પછી ક્યારેક ઇન્ફિનિટી મોલ, શિહોર, કોન્ટેક્ટ નંબર આપણને આપ્યો છે, કેશ મેમો છે, તારીખ છે, ઇનવોઇસ છે, શું શું ખરીદ્યું તે. 4 ચીઝ પિઝા, માર્ગરીટા, થિક ક્લશ, આ બધી વસ્તુ. ઓફર કઈ લાગેલી છે? બાય 1 ગેટ 2 ફ્રી. અને ટોટલ અમાઉન્ટ કેટલું? 299 તમારે દેવાના. અને પેમેન્ટ યુપીઆઈ થી કરેલું છે. અને થેન્ક યુ. વિઝિટ અગેન. ફોલો અસ ફોર ઓફર. અહીંયા આપણને એની વેબસાઇટ આપેલી છે. ઓકે, તો ચાલો જોઈએ સવાલ. પહેલો સવાલ છે વિચ પિઝા આર બ્રોટ હિયર? કયા પિઝા અહીંયા ખરીદવામાં આવેલા છે? લખીશું જવાબ 1 4 ચીઝ પિઝા, બીજું છે માર્ગરીટા અને ત્રીજું છે થિક ક્રશ. રેડી? ત્યારબાદ બીજું વોટ ઇઝ ધ ઓફર હિયર? શું ઓફર છે? ધ ઓફર ઇઝ બાય 1 એન્ડ ગેટ 2 ફ્રી. ઓફર શું છે? એક ખરીદો 2 ફ્રી મેળવો. 28મું છે હાઉ ઇઝ ધ બિલ પેડ? બિલ કેવી રીતે ચૂકવવામાં આવ્યું છે? કેવી રીતે? કેશ, ઓનલાઈન, કેવી રીતે? લખીશું ધ બિલ જોય પેડ ધ બિલ બાય યુપીઆઈ મેથડ. રેડી? ત્યારબાદ 29મું છે ધ ઓફર ઇઝ અપ્લાઈડ ઓનલી ઓન. કે ઓફર અપ્લાય કરવામાં આવે છે શેના ઉપર? માત્ર ને માત્ર ફ્રાઈડેના દિવસે. રેડી? ત્યારબાદ આગળ વધીએ. સેક્શન સી વેલકમ ટુ ધ ગ્રામર સેક્શન. ગ્રામર સેક્શનમાં પહેલું છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. વાક્યો સાથે લેંગ્વેજ ફંક્શન જોડવાનું છે. જોડકું તૈયાર છે. પાર્ટ એ, પાર્ટ બી. પહેલા જોવાનો પાર્ટ બી. પાર્ટ બી માં 4 ઓપ્શન્સ. પોસિબિલિટી એટલે કે સંભાવના, ઇન્ક્વાયરીઝ નેચર એટલે પ્રશ્નાર્થ વાક્ય, એબિલિટી એટલે ક્ષમતા, અને શોઈંગ અલ્ટરનેટિવ એટલે વિકલ્પો. પહેલું આઈ કેન ડ્રાઈવ અ કાર. કેન એટલે કે ક્ષમતા, ક્ષમતા એટલે એબિલિટી. ઓપ્શન સી. ત્યારબાદ ઋષિ ઇઝ આઈધર અ ટીચર ઓર અ પ્રોફેસર. આઈધર ઓર વિકલ્પ છે અલ્ટરનેટિવ. ઓપ્શન ડી. વેર ઇઝ એન એટીએમ? પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પ્રશ્ન એટલે ઇન્ક્વાયરીઝ નેચર. ઓપ્શન બી. આ આપણા સાચા જવાબ છે. આગળ વધીએ. ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. વાતચીતને પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પની પસંદગી કરો. જોઈ શકો છો. કજારી કહે છે આઈ વોન્ટ ટુ બાય ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી. પછી જેમાં કંઈક આગળ હજી કંઈક વાક્ય છે. શોપકીપર કહે છે 300 રૂપિયા. તો શોપકીપરે 300 રૂપિયા કીધા તો સિમ્પલ આગળ વાળાએ ભાવ જ પૂછ્યો હોય ને. યસ. હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ? એની કિંમત કેટલી છે? બરોબર. બીજું છે ટીચર કહે છે લુક એટ ધોઝ બોયઝ. પેલા છોકરાઓ સામું જુઓ. ને જીએસ એનું કમ્પેરિઝન કરે છે. ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, સરખામણી કરે છે. તો સરખામણી કરવા માટે 3 ડિગ્રી, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ, 3 માંથી કોઈ પણ એક હોવું જોઈએ. લખીશું આપણે ડી. they are more active than others. ત્યારબાદ છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્રેકેટ્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપણને ઘણા બધા શબ્દો આપેલા છે. લોબિડ, ફોર્મર, ડોનેટ, ઇન્વોલ્વડ અને પ્રોવાઇડેડ. તો જનરલી આઈ ખાલી જગ્યા આઈ આવશે. આઈ ડોનેટ મની ફોર ધ એજ્યુકેશન પર્પઝીસ. કે મોટા ભાગે હું જે છે એજ્યુકેશન પર્પઝ માટે, શૈક્ષણિક કાર્યો માટે હું પૈસા દાન કરું છું. એઝ આઈ એમ ખાલી જગ્યા એઝ આઈ એમ ઇન્વોલ્વડ ઇન મેની સોશિયલ એક્ટિવિટીઝ. ઘણા બધા કાર્યક્રમોમાં હું જોડાયેલો હોઉં છું. ઇટ વોઝ લાસ્ટ યર that our former president, ગયા વર્ષે અમારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મિસ્ટર ભટ્ટ provided for a community hall in our village. ઓકે, ચાલો આગળ વધીશું. નિયરેસ્ટ મિનિંગ શોધવાના છે. ચાલો. ફેમસ એટલે પ્રખ્યાત, નોટોરિયસ, પ્રિટી અને વેલ નોન. જો નોટોરિયસ એટલે પણ પ્રખ્યાત થાય,
પણ ખરાબ કામ માટે. પ્રિટી એટલે થાય છે સુંદર. વેલ નોન એટલે થાય છે આપણો જવાબ પ્રખ્યાત. ત્યારબાદ કેટલ. કેટલ એટલે થાય છે પશુ. વેજીટેશન, એનિમલ્સ અને લિવિંગ બિંગ્સ, તો એમાં જવાબ આવશે શું? એનિમલ્સ એટલે પશુ. મોબ એટલે થાય ટોળું. ક્રાઉડ, હર્ડ, ફ્લોક. હવે ક્રાઉડ એટલે ટોળું થાય, હર્ડ એટલે ટોળું થાય ને ફ્લોક એટલે ટોળું થાય, પણ જવાબ આમાં ક્રાઉડ જ આવશે. કેમ એવું? ક્રાઉડ એટલે માણસોનું ટોળું, હર્ડ એટલે પ્રાણીઓનું ટોળું, ને ફ્લોક એટલે થાય પક્ષીઓનું ટોળું, ને મોબ એટલે થાય માણસોના ટોળાની વાત કરીએ છીએ, એટલે જવાબ આવશે ક્રાઉડ. આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, તમને મળી શકે છે ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને પીપીટી. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટના એમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટના એમપી પેપર, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપ પર પીડીએફ મંગાવી શકો છો, અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાંથી તમે એપ્લિકેશનમાંથી પીડીએફ ડાઉનલોડ પણ કરી શકો છો. ચલો સેક્શન ડી, નિયરેસ્ટ મિનિંગ પછી શું છે? રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન. ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ સ્પીચ આપેલી છે, ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાની છે, પણ હવે થઈ ગયો છે આ પ્રશ્ન સહેલો. ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરી દે છે, તમારે ખાલી જગ્યાઓ પૂરવાની હોય છે. તો આપણે આમાં ખાલી જગ્યા પૂરીશું. અનામિકા ટોલ્ડ મંથ ધેટ શી, બોલનાર તરીકે શી આવશે. શી વુડ બેક અ કેક નેક્સ્ટ ડે. મનન એને પૂછે છે પ્રશ્ન, એટલે આસ્કડ આવશે. મનન આસ્કડ ઇફ હી કુડ હેલ્પ હર વિથ. અનામિકા એગ્રીડ એન્ડ સેડ ધેટ હી, ખાલી જગ્યા તો કેન નું થઈ જશે કુડ. હી કુડ હેલ્પ હર વિથ હિઝ ડેકોરેશન્સ. મનન એક્સક્લેમ્ડ ધેટ હી, ખાલી જગ્યા હી લવ્ડ, V2 થઈ જશે ડેકોરેટિંગ કેક. વાક્યને હવે જોડવાના છે. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. વાક્ય છે માય અંકલ ઇઝ ઓલ્ડ, હી ઇઝ સ્ટ્રોંગ. દાદા, મારા કાકા જે છે એ વૃદ્ધ છે, તે તાકાતવર છે. વૃદ્ધ છે, તાકાતવર છે. બટ વડે જોડાશે વાક્ય. માય અંકલ ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ સ્ટ્રોંગ. બીજું છે માય બ્રધર વિલ ડ્રિંક ટી, માય બ્રધર વિલ ડ્રિંક કોફી. ચા પીશે, કોફી પીશે, બે માંથી એક જ પી શકે ને. આઈધર ઓર વડે જોડાશે. માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. પછી છે યુ વિલ સિક્યોર ફર્સ્ટ રેન્ક, તમારો પહેલો નંબર આવી જશે. યુ આર વર્કિંગ વેરી હાર્ડ, તમે બહુ મહેનત કરો છો. પહેલો નંબર આવી જશે, મહેનત કરો છો, કારણ કે મહેનત કરો છો, એટલે વચ્ચે આવશે બીકોઝ. રેડી? આગળ વધીએ. ડુ એઝ ડાયરેક્ટેડ, કીધું એટલું કરો. જેમાં મિસ્ટર શર્માનું મિસિસ શર્મા કરવાનું છે. શું થઈ ગયું? આ થઈ ગયું ચેન્જ ધ જેન્ડર. ચાલો કરીએ. મિસિસ શર્મા ઇઝ માય ટીચર. હી નું થઈ જશે શી. શી ટીચિસ મી ઇંગ્લિશ. હી નું પાછું શી કરી નાખવાનું. શી ડઝ ઓલ હિઝ વર્ક. હિઝ નું થઈ જશે હર. હર વર્ક બાય હિમસેલ્ફ નું થઈ જશે હરસેલ્ફ. ધીસ નોટબુક આર હિઝ. હિઝ નું થઈ જશે પાછું હર. સિમ્પલ. જેટલી જગ્યા અંડરલાઈન કરી છે, જેટલી જગ્યાએ સર્વનામમાં ફેરફાર કર્યો છે, બસ એટલો ફેરફાર કરો એટલે 2 માર્ક્સ આપણને પૂરા મળે. ત્યારબાદ છે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઈન વર્ડ્સ એઝ ધેર આન્સર. યોગ્ય સવાલ પસંદ કરવાનો છે જવાબ માટે. There are 7 colors in the rainbow. 7 નીચે અંડરલાઈન છે, સંખ્યા નીચે અંડરલાઈન છે. જવાબ આવશે શું? How many. How many colors are there in the rainbow? બીજું છે તીર્થ can speak English fluently. Fluently ક્રિયા વિશેષણ ly વાળું રૂપ આપેલું છે. શું આવશે? How. How can તીર્થ speak English? બીજું છે રીતેનભાઈ was selected as principal. રીતેનભાઈ વ્યક્તિનું નામ છે, નામ એટલે આવે who. Who was selected as a principal. ચલો હવે થઈ જાઓ પેન લઈને તૈયાર, કારણ કે હવે લખવાનું છે શું? નિબંધ. નિબંધ લખવાનો છે. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ with help of given points. નિબંધ છે માય વિઝિટ ટુ અ સ્માર્ટ વિલેજ. મારા એક સ્માર્ટ વિલેજની મુલાકાત. પોઈન્ટ્સ આપણને આપેલા હોય છે, જેના આધારે સરસ મજાનો નિબંધ તૈયાર કરવાનો હોય છે. નિબંધ તમારી માટે તૈયાર છે. My recent visit to a smart village was a wonderful experience. This village was different from normal villages. It had modern technology and skill, kept its village charm. There were solar panels on the rooftops. Their panels gave clean energy from home and street lights. There were computer learning centers where villagers learned to use computers. It helped them connect with the modern world.
farmers were using automatic watering system. This is saved water and helped grow better crops. Doctors from far cities talked to villagers throughout a telematic. It helped the people to get medical help easily. The village also has a good waste system. It keeps the place clean and safe. Children were learning in the smart classrooms with digital boards. It made learning fun and easy. Fast internet was also available. It helped the young people study online and find jobs. This visit showed me how technology can help villages grow without losing their cultures. આગળ વધીએ. બીજો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. ચિત્રનું વર્ણન કરવાનું છે. ચિત્ર જોઈ શકો છો ને ચિત્રના આધારે કરવાનું વર્ણન. પેલા જો ચિત્રમાં શું છે, ઓહો ઘણા બધા વિદ્યાર્થીઓ, એક્ઝામ હાલતી એવું લાગે છે ને. કેટલા બધા પંખા છે, ઓકે, સુપરવિઝન ચાલુ રહ્યું છે, બધા વિદ્યાર્થીઓ શાંતિથી ભણી રહ્યા છે, બરોબર ને. જેટલું દેખાય છે બધાનું વર્ણન. This is a classroom filled with many students sitting in rows. The students appear to be given an exam. Each student is seated as a separate wooden desk. The room is large with windows and ceiling fans on ventilation. A teacher is walking down our side, supervising the exam. Charts and educational posters are visible on the walls. The classroom is well organized and disciplined. The students are focused and writing attentively. The environment looks calm, serious, and academic. Suggesting a warm climate, large windows line the wall, allowing natural light to illuminate the room. The classroom appeared well, allowing mentioned and organized with charts or posters visible on the walls. The overall atmosphere suggested a focused learning environment. ઓકે, તો ચાલો છેલ્લો પ્રશ્ન પણ આપણે ભણી ગયા. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કરી છે સ્વ અધ્યયન પોથીમાં પાર્ટ 1. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે યુનિટ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.